મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। જો તમને અપર બેક પેઇન હોય અને લોઅર બેક પેઇન હોય એટલે કે પીઠનો દુખાવો હોય, કમરના દુખાવા હોય તો મિત્રો આ ગાદલું તમારા માટે છે। કારણ કે આજે જે આપણે રિવ્યુ કરવાના છીએ આ ગાદલું છે રિસ્પોન્સનું અલ્ટિમેટ ગાદલું। સૌથી પહેલા ગાદલાનો તમે લુક જુઓ તો આ પ્રકારનો આખો લુક છે। આગળનું જે આ ફિનિશિંગ છે આને યુરોટોપ ફિનિશિંગ કહેવામાં આવે છે, લુક માટે હોય છે। અને ઉપરનું જે ફેબ્રિક છે એ પ્રીમિયમ નીટેડ જેકાર્ડ ફેબ્રિક આપેલ છે અને કલર પણ એટ્રેક્ટિવ સિલેક્ટ કરેલ છે। આ ટાઈપનો ફીલ છે ગાદલાનો, જુઓ મીડિયમ સોફ્ટ કરતા થોડું કડક ગાદલું છે અને સપોર્ટિવ છે। હવે ગાદલાની અંદર શું આપેલું છે ને એ આપણે જોઈએ। આપણી પાસે નાનું સેમ્પલ છે ગાદલાનું। હવે જો ગાદલામાં સૌથી ઉપર છે ને કોપર ઇન્ફ્યુઝડ કકુન ફોમ આપેલું છે। હવે કકુન ફોમ છે એ આ પ્રકારનું છે, જુઓ મીડિયમ સોફ્ટ ફોમ છે અને કોપર ઇન્ફ્યુઝડ, આની અંદર કોપરના પાર્ટિકલ્સ તમને દેખાશે। આનો ફાયદો શું થાય? સામાન્ય રીતના કોપર છે ને એ એન્ટી એલર્જીક હોય અને એન્ટી બેક્ટેરિયલ હોય અને કુલિંગનેસ વાળી પ્રોપર્ટી હોય એની અંદર, એટલે કે ઠંડુ પણ લાગે, બેક્ટેરિયા ના થાય, ડસ્ટ માઇટ્સ ને એવું બધું કેચ ના કરે, એટલે ગાદલું છે ને એ ફ્રેશ પણ રહે અને ચોખ્ખું રહે। એ ટાઈપનું ફોમ ગાદલામાં સૌથી ઉપર કમ્ફર્ટ લેયર તરીકે આપેલું છે કકુન ફોમ, અને સપોર્ટ લેયર તરીકે નીચે હાઈ ડેન્સિટી બોન્ડેડ ફોમ છે, એટલે કે કડક ફોમ છે, ફૂલ્લી કડક ફોમ આવે સપોર્ટ લેયર તરીકે। આ ફોમ આની અંદર આપેલું છે એટલે જ આપણે આ ગાદલાને બેક પેઇન પ્રિવેન્ટિવ અથવા કમરના દુખાવામાં રાહત માટે આપણે આ ગાદલાને રેકમેન્ડ કરી શકીએ। મિત્રો હવે ગાદલા ઉપર આપણે સૂઈને ચેક કરીએ ગાદલાનો ફીલ કેવો છે અને કોને કોને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકશે। ગાદલામાં આપણે બેસીએ ને મિત્રો એટલે જે આનો ફીલ છે એ તમને સપોર્ટિવ તો લાગવાનો જ છે, કારણ કે મીડિયમ સોફ્ટ કરતા થોડુંક કડક છે ગાદલું। જેને પીઠ અથવા વાંસાના દુખાવા છે એના માટે આ ગાદલું રેકમેન્ડેડ રહેવાનું છે। તમે સાઈડમાં સૂતા હોય, આ રીતના ઊંધા સૂતા હોય તો પણ આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેશે મિત્રો, કારણ કે આનો ફીલ છે એ પ્રોપર બનાવેલો છે અને આ ખાસ આનો જે ફીલ છે એવા લોકો માટે છે કે જેને સપોર્ટિવ ગાદલું જોઈએ છે, બહુ વધારે અંદર ગાદલામાં ખૂંચી જાય ને એવો ફીલ ના જોતો હોય એના માટે આ ગાદલું છે। કે મારે બહુ કડક પણ હાર્ડનેસ વાળું ગાદલું પણ નથી જોતું અને બહુ પોચું નથી જોતું, એવા લોકો માટે આ ગાદલું હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે। આના ફીલને જોતા આ ગાદલું મિત્રો માસ્ટર રૂમ એટલે કે યંગસ્ટરનો રૂમ છે, માસ્ટર રૂમ અને પેરેન્ટ્સ રૂમ એટલે કે ઓલ્ડ એજ પર્સન છે, મોટી ઉંમરના વ્યક્તિ છે એના રૂમ માટે હાઈલી રેકમેન્ડેડ છે। બાળકોના રૂમ માટે આ ગાદલું એટલું રેકમેન્ડેડ નથી, હું ઓછું રેકમેન્ડ કરીશ, કારણ કે આટલા હાર્ડ ફીલની બાળકોને જરૂર નથી। બાકી માસ્ટર રૂમ અને પેરેન્ટ્સ રૂમ આ બંને માટે બેસ્ટ રહેવાનું છે। જો તમારો વજન વધારે હોય એટલે કે ઓવરવેઇટ પર્સન હોય, 80 કિલો હોય, 120 કિલો હોય તો પણ આ ગાદલું તમારા માટે બેસ્ટ રહેવાનું છે। તમને કમરના દુખાવા હોય ત્યારે તો આ ગાદલું તમારા માટે બેસ્ટ જ છે, પરંતુ અત્યારે દુખાવા નથી, પરંતુ આ ટાઈપનું ગાદલું તમે યુઝ કરતા હોય તો ભવિષ્યની અંદર કમરના દુખાવા થવાના ચાન્સીસ બહુ ઓછા રહે। આ એ ટાઈપનું ગાદલું છે એટલે કે બેક પેઇન પ્રિવેન્ટિવ ગાદલું છે। મિત્રો આની કિંમત જોઈને 6 બાય 5 ફૂટ ની સાઇઝની અંદર 6 ઇંચ જાડા ગાદલાની તો નિયર અબાઉટ 18,851 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે। ગાદલું 8 ઇંચની જાડાઈમાં પણ અવેલેબલ હોય છે અને કંપની આની અંદર ઓલમોસ્ટ 7 વર્ષની વોરંટી આપે છે અને આ મેં તમને એમઆરપી આપેલી છે। ગાદલું જ્યારે લેવા જતા હોય ત્યારે આમાં કોઈ ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી હોય તો વધારાનો ફાયદો પણ મળે છે।